શું એક પુત્ર આટલો ક્રૂર હોઈ શકે કે પિતાના શરીરના ટુકડા કરી નાખે? જે પુત્રએ પિતા ગુમ થયાની ફરિયાદ નોંધાવી, તેઓના જ ઘરમાંથી પિતાની લાશ કેમ મળી? લખનૌના એક પોશ વિસ્તારમાં બનેલી ઘટના પાછળનું ભયાનક સત્ય શું છે? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. શું એક પુત્ર આટલો ક્રૂર હોઈ શકે કે પિતાના શરીરના ટુકડા કરી નાખે? જે પુત્રએ પિતા ગુમ થયાની ફરિયાદ નોંધાવી, તેઓના જ ઘરમાંથી પિતાની લાશ કેમ મળી? લખનૌના એક પોશ વિસ્તારમાં બનેલી ઘટના પાછળનું ભયાનક સત્ય શું છે? આજે આપણે એક એવી ઘટનાની વાત કરવા જઈ રહ્યા છીએ જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના એક પોશ વિસ્તારમાં બનેલી આ ઘટનાએ માત્ર પોલીસને જ નહીં પણ સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો છે. એક પુત્ર જે પોતાના પિતાનો સહારો બનવો જોઈએ, તેણે જ પિતાનો જીવ લઈ લીધો અને શબના ટુકડા ડ્રમમાં છુપાવી દીધા હોય તેવી ઘટના સામે આવી છે. આ કોઈ ફિલ્મી વાર્તા નથી, પણ એક કડવી અને ભયાનક વાસ્તવિકતા છે. મીડિયા અહેવાલો અનુસાર 20 ફેબ્રુઆરીથી ગાયબ થયેલા લગભગ 49 વર્ષીય વેપારી માનવેન્દ્ર પ્રતાપસિંહની શોધખોળ જ્યારે પૂરી થઈ, ત્યારે સત્ય બહાર આવ્યું કે જીવ લેનાર બીજું કોઈ નહીં પણ તેમનો પોતાનો દીકરો અક્ષત પ્રતાપસિંહ હોવાનું સામે આવ્યું છે. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે 20 ફેબ્રુઆરીએ તેઓ અચાનક ગાયબ થઈ ગયા હોવાની ફરિયાદ ખુદ તેમના પુત્ર અક્ષતે જ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પરંતુ 3 દિવસ પછી જ્યારે ઘરની અંદરથી અસહ્ય દુર્ગંધ આવવા લાગી, ત્યારે પાડોશીઓએ પોલીસને જાણ કરી. પોલીસે જ્યારે ઘરની તલાશી લીધી, ત્યારે ગ્રાઉન્ડ ફ્લોરના એક બંધ રૂમમાં પડેલા ડ્રમમાંથી લાશનો અડધો ભાગ મળી આવ્યો. તપાસ દરમિયાન ખબર પડી કે લાશના અનેક ટુકડા કરવામાં આવ્યા હતા. મીડિયા અહેવાલો અનુસાર પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જે કારણ સામે આવ્યું તે અત્યંત ચોંકાવનારું છે. અક્ષત પ્રતાપસિંહ હાલમાં બીકોમનો અભ્યાસ કરી રહ્યો હતો, પરંતુ તેના પિતા માનવેન્દ્રસિંહ ઈચ્છતા હતા કે તેમનો દીકરો મેડિકલ ક્ષેત્રમાં કરિયર બનાવે. અક્ષત અગાઉ 2 વાર નીટ મેડિકલ પ્રવેશ પરીક્ષા આપી ચૂક્યો હતો, પરંતુ તે સફળ થયો ન હતો. માનવેન્દ્રસિંહ સતત તેના પર નીટની તૈયારી કરવા અને ડોક્ટર બનવા માટે દબાણ કરી રહ્યા હતા તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. આ બાબતને લઈને પિતા પુત્ર વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલતો હતો અને ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. એક પિતાની પોતાના સંતાન પ્રત્યેની અતિશય અપેક્ષા અને પુત્રની પોતાની પસંદગી વચ્ચેના સંઘર્ષે આખરે જીવલેણ વળાંક લીધો. પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે સવારે લગભગ 4:30 વાગે પિતા અને પુત્ર વચ્ચે ફરી એકવાર ભણતર અને કારકિર્દી મુદ્દે ઉગ્ર દલીલો થઈ. અક્ષતનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો હતો. દલીલો દરમિયાન પુત્રએ પિતાની લાયસન્સ વાળી રાઇફલ ઉઠાવી અને માનવેન્દ્રસિંહ પર ગોળી ચલાવી દીધી. માનવેન્દ્રસિંહનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. આ પછી પુત્રએ જે કર્યું તે ચોંકાવનારું હતું. તે શબને 3જા માળેથી નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર ખેંચી લાવ્યો. એક ખાલી રૂમમાં પિતાના દેહના ટુકડા કર્યા હતા. લખનૌ મધ્યના ડીસીપી વિક્રાંત વીરના જણાવ્યા મુજબ અક્ષતે ગુનો કબૂલ કરી લીધો છે. આ કેસમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે અક્ષતે પોતે જ પિતા ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, જેથી કોઈને તેના પર શંકા ન જાય. પરંતુ શબ સડવા લાગતા આવતી દુર્ગંધે તેનો ભાંડો ફોડી દીધો. પોલીસે શબના તમામ ટુકડાઓ કબજે કર્યા છે અને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે. પોલીસ હવે સમગ્ર મામલે તપાસ કરી રહી છે. માનવેન્દ્રસિંહને 2 સંતાનો હતા, અક્ષત અને એક પુત્રી. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે પુત્રી સ્થાનિક શાળામાં અભ્યાસ કરે છે. અક્ષતે લખનૌની એક પ્રતિષ્ઠિત શાળામાંથી ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો હતો. સંબંધીઓના મતે અક્ષત પર મેડિકલ કોચિંગનું ભારે દબાણ હતું. તે 2 વાર નિષ્ફળ ગયો હોવાથી અંદરખાને તે ખૂબ જ હતાશ અને ગુસ્સામાં હતો. પિતાની જીદ તેની સહનશક્તિની બહાર જઈ રહી હતી. જો કે આ હત્યા પાછળ અક્ષતની કોઈ ઊંડી માનસિક બીમારી છે કે માત્ર ક્ષણિક આવેગ, તે તપાસનો વિષય છે. મીડિયા અહેવાલો અનુસાર આ મામલે લખનૌની યુનિટી કોલેજના સાયકોલોજી પ્રોફેસર શમસી અકબરનું કહેવું છે કે કૌટુંબિક દબાણ અને ગુસ્સો ક્યારેક હિંસક વર્તનને જન્મ આપે છે. શિક્ષણ અને કારકિર્દી માટે બાળકો પર લાદવામાં આવતી જબરદસ્તી
એક ટ્રિગર તરીકે કામ કરી શકે છે. આજના સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓનું દબાણ વિદ્યાર્થીઓને માનસિક રીતે તોડી નાખે છે. જ્યારે માતા પિતા બાળકની ક્ષમતાને સમજવાને બદલે સમાજમાં પ્રતિષ્ઠા માટે તેને ચોક્કસ દિશામાં ધકેલે છે, ત્યારે સંબંધોમાં તિરાડ પડવી સ્વાભાવિક છે. પરંતુ આ તિરાડ હત્યા સુધી પહોંચી જાય તે સમાજ માટે ચિંતાનો વિષય છે. લખનૌનો આ કિસ્સો તમામ માતા પિતા અને બાળકો માટે એક મોટો બોધપાઠ છે. આ ઘટના એ સાબિત કરે છે કે પિતા પુત્ર વચ્ચેના સંવાદમાં રહેલી ખામી કેટલી ઘાતક સાબિત થઈ શકે છે. માનવેન્દ્ર સિંહે કદાચ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે જે દીકરાને તેઓ ડોક્ટર બનાવવા માંગતા હતા તે જ દીકરો તેમના શરીરના ટુકડા કરી નાખશે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ડિગ્રીઓ કરતાં પણ બાળકોની માનસિક શાંતિ અને તેમની સાથેનો પ્રેમભર્યો સંબંધ વધુ જરૂરી છે. અહેવાલો મુજબ હાલમાં અક્ષત પ્રતાપસિંહ પોલીસ કસ્ટડીમાં છે. પોલીસ તેના પર કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. એક હસતો ખેલતો પરિવાર એક જ ક્ષણમાં વેર વિખેર થઈ ગયો. પિતા સ્મશાનમાં અને પુત્ર જેલના સળિયા પાછળ છે. આ ઘટના બાદ આખું લખનૌ સ્તબ્ધ છે અને લોકોમાં ભયનો માહોલ છે. આ ઘટના બાદ આખું લખનૌ સ્તબ્ધ છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો.